નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે આજની રાત કતલની રાત છે, આવતીકાલની રાત કતલની રાત છે કે ખરેખર પછી શાંતિનો સૂર્યોદય બુધવારે થશે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે મંગળવારે સવારે 6:30 વાગ્યાની ડેડલાઇન આપી હતી એ વધારીને હવે બુધવાર સવારે 6:30 વાગ્યાની ડેડલાઇન આપી છે. એટલે કે એક દિવસની ડેડલાઇન તો વધારી જ છે, પરંતુ સાથોસાથ એક ગુડ ન્યૂઝ એવા આવ્યા છે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદથી કે ઇસ્લામિક અકોર્ડના નામે ઇજિપ્ત, તુર્કી અને પાકિસ્તાન આ 3 દેશોએ મળીને જનરલ આસિફ મુનીર કે જે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ છે એમને ઈરાનને અને અમેરિકાને બંનેને એક પ્રસ્તાવ આપ્યો છે. અને એ શાંતિ પ્રસ્તાવ જે છે એ સૂચવે છે કે 45 દિવસ માટેનું યુદ્ધ વિરામ તાત્કાલિક અસરથી હોર્મુઝની ખાડી ખોલી દેવાની અને 15 દિવસની અંદર સર્વગ્રાહી, સંતુલિત અને જેને કહી શકાય ને કે સર્વસંમત એક મંત્રણાના મેજ પર બધા જ મુદ્દા જે છે એનું સમાધાન થઈ જાય, એના માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. હવે મહત્વની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે તો એના માટે સંકેત આપી દીધો છે કે 45 દિવસના યુદ્ધ વિરામ માટે અમેરિકા તૈયાર છે. અને અમેરિકા તરફથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ નિમાયેલા રાજદૂત સ્ટીવ વિટકોફ એ આ મંત્રણાને આગળ વધારી રહ્યા છે. તો બીજી બાજુ ઈરાન તરફથી ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી એ આ મંત્રણામાં જોડાશે. કદાચ મંત્રણા ઇસ્લામાબાદમાં પણ થાય અથવા તો શરૂઆતમાં જે પ્રારંભિક મુસદ્દો જે તૈયાર થવાનો છે એ મુસદ્દો ઇલેક્ટ્રોનિકલી એટલે કે ઈમેલના માધ્યમથી બંને દેશોને મોકલાશે અને બંને દેશો જો એના પર સંમતિના સૂર પુરાવશે તો મામલો આગળ જશે. હવે અમેરિકાએ તો સંમતિનો સૂર જે છે એ તાત્કાલિક આપી દીધો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ હવે કોઈ પણ સંજોગોમાં ઈરાનના આ યુદ્ધમાંથી નીકળવા માંગે છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે સંમતિના સૂર વ્યક્ત કરી દીધા છે એવું અમેરિકાના પોર્ટલ, અમેરિકાના છાપાઓ કહે છે. પરંતુ ઈરાને 6 કલાક બાદ, હું આ વિડીયો બનાવવા બેઠો છું ત્યારે ઈરાનની પ્રતિક્રિયા સાંભળીને જ બેઠો છું, અને ઈરાને કહ્યું છે કે અમે મંત્રણા કરવા તૈયાર છે પણ શરતો લાગુ. એટલે એ શરતો શું છે? નંબર 1, ઈરાની પ્રવક્તાએ કીધું છે કે ઈરાનના હિતને કેન્દ્રમાં રાખીને જ કોઈ પણ જાતની મંત્રણા જે છે એ કરવામાં આવશે. એને અમારી નબળાઈ ન ગણે, એને અમારા તરફથી સમજૂતી કે બાંધછોડ તરીકે ન સ્વીકારવામાં આવે. ઈરાનનું આત્મગૌરવ જળવાતું હોય તો અને તો જ અમે આ સમાધાનની વાત, સમજૂતીની વાત અથવા તો શસ્ત્ર વિરામ કે યુદ્ધ વિરામની વાત જે છે એના પર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ એમણે સૌથી પહેલું કહ્યું છે કે અમે અમેરિકાની જે 15 શરતો જે અમેરિકાએ મૂકી છે એ અમે 15 શરતો સ્વીકારતા નથી. બીજો એમણે સંકેત આપ્યો છે કે હોર્મુઝની ખાડી તાત્કાલિક અસરથી બંધ નહીં જ થાય. એનું કારણ એ છે કે અમેરિકા પર ઈરાને કહ્યું છે કે અમને ભરોસો નથી, ક્યારેક ગાજર લટકાવે છે, ક્યારેક લાકડી બતાવે છે. એટલે જ્યાં સુધી સંપૂર્ણપણે યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી હોર્મુઝની ખાડી જે છે એ નહીં ખુલે. અને હોર્મુઝની ખાડી જે છે એ અંતિમ ફેસલા પછી જ ખુલશે. ટૂંકમાં ઈરાન જાણે છે કે હોર્મુઝની ખાડી એ ઈરાન માટે ટ્રમ્પ કાર્ડ છે. ટ્રમ્પ કાર્ડ એટલે કે હુકમનો એક્કો છે. અને એટલે જ સાથોસાથ એમણે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમે અમેરિકાની ધમકીથી ડરતા નથી, અમે જંગ માટે તૈયાર છીએ. અમે ચોક્કસ એવું માનીએ છીએ કે અમેરિકાએ ઈરાન પર વોર ક્રાઇમ કર્યું છે અને આ વોર ક્રાઇમ જે છે હજુ ચાલુ છે. એનો કાયમી ઉકેલ આવતો હોય તો અમે મંત્રણાના મેજ પર આવવા તૈયાર છે. પરંતુ સોમવારે શેર બજાર ખુલવાનું હોય અને ત્યારે તમે આ પ્રકારની વાતો લીક કરો અને પછી શેર બજારને ઉચકીને ધંધો કરીને કમાઓ તો એ વાત ઈરાનને મંજૂર નથી. એ વાત સ્પષ્ટ શબ્દોમાં એ લોકોએ કહી દીધું છે. અને સાથોસાથ એ પણ ઉમેર્યું છે કે જો અમેરિકા ઈરાનના પાવર પ્રોજેક્ટ્સ, ઈરાનના બ્રિજ, ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલાઓ કરશે તો અમેરિકાને એક સૌથી મોટું સરપ્રાઈઝ તો મળવાનું જ છે. પરંતુ સાથોસાથ એમણે એવું કીધું છે કે અમે અડધા કલાકમાં ખાડીના તમામ દેશોમાં અંધારપટ છવાઈ જાય
એની ખાતરી આપીએ છીએ. એટલું નહીં, એકની સામે અમે 8 બ્રિજ તોડવાના છે અને અમેરિકાની જે 18 કંપનીઓ જે એમની હિટ લિસ્ટમાં છે એ અમેરિકાની 18 કંપનીઓ પર ટાર્ગેટ બનાવીશું. એટલું જ નહીં, એક ધમકી એવી પણ આપી રહ્યા છે કે સમુદ્રમાંથી જે ઇન્ટરનેશનલ કેબલ્સ પસાર થઈ રહ્યા છે ટેલિકોમના અને ઇન્ટરનેટના, એ પણ કાપી નાખીશું. ને એથી પણ આગળ એક એવી ધમકી પણ હવે ઉચ્ચારવામાં આવી રહી છે કે બાબ અલ માંદેવની ખાડી જે છે એ ખાડી અમે બંધ કરી દઈશું. હવે આ બાબ અલ માંદેવની ખાડી જે છે એ એટલી મહત્વની છે કારણ કે આ 32 કિલોમીટરની ખાડી છે અને આ 32 કિલોમીટરની ખાડી જે છે એ હિન્દ મહાસાગરને રાતા સમુદ્રથી જોડે છે અને હિન્દ મહાસાગરને રાતા સમુદ્રથી જોડતી આ એકમાત્ર કડી છે. એટલું જ નહીં, ત્યાંથી રાતા સમુદ્રથી આગળ તમે જાઓ તો સુએઝ કેનાલ મારફતે તમે ભૂમધ્ય સમુદ્રમાં જઈ શકો. એટલે રાતા સમુદ્ર, હિન્દ મહાસાગર, ભૂમધ્ય સમુદ્ર, સુએઝ કેનાલ તરફ જતો આ એકમાત્ર માર્ગ છે. અને જેમ હોર્મુઝની ખાડીનું મહત્વ છે કે હોર્મુઝની ખાડી દુનિયાનું 20% જેટલું ક્રૂડ ઓઇલ અને 25% જેટલું ગેસ એનું વહન કરે છે, તો આ ખાડી જે છે એમાંથી લગભગ 12% જેટલું ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ જે છે અહીંયાથી પસાર થાય છે. એટલે જો આ રસ્તો પણ જો ઈરાન બંધ કરી દે, કારણ કે આ રસ્તા પર આ જે ખાડી છે એના પર યમનનો કબજો છે અને યમનના જે હુથી લડવૈયાઓ છે એ ઈરાનના સહયોગીઓ છે અને એ ત્યાંથી ઇઝરાયલ પર હુમલા તો કરે જ છે પણ દરિયાઈ માર્ગ પર એમની ગજબની પકડ છે. એટલે મંત્રણાની મુદત એક દિવસ લંબાવાઈ છે. એટલે આપણે ચોક્કસ આશા રાખીએ કે મંત્રણા સફળ થાય, શાંતિ સ્થપાય. પરંતુ એ દરમિયાન ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા છે. હવે આજના જે હુમલા જે થયા એ અત્યંત ઘાતક છે. છેલ્લા 24 કલાકની વાત કરું તો ઈરાનની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી તહેરાનની શરીફ યુનિવર્સિટી, એ શરીફ યુનિવર્સિટી કે જેની ગણના વિશ્વની ટોપની ટેકનોલોજી સાયન્ટિફિક યુનિવર્સિટીમાં થાય છે, મેસાચ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત છે એની સાથે આ યુનિવર્સિટીની સરખામણી થાય છે. અને અહીંયા જે હુમલો થયો છે એમાં કુલ આજની તારીખમાં 34 ઈરાની નાગરિકોના મોત થયા છે. 6 બાળકો કે જેમની ઉંમર 10 વર્ષથી ઓછી હતી, 4 તો દીકરીઓ હતી અને 2 દીકરા હતા, એમની પણ હત્યા થઈ છે. આની અંદર સાથોસાથ ઇઝરાયેલે સાઉથ પાર્સ જે છે એની પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર હુમલા કર્યા છે. અત્યાર સુધી ઇઝરાયેલ અને અમેરિકાએ ઈરાનની લગભગ 30 જેટલી યુનિવર્સિટી પર હુમલા કર્યા છે. પરંતુ આ જે તહેરાનની શરીફ યુનિવર્સિટી જે છે એની પર તો બંકર બસ્ટર બોમ્બ જે છે એ નાખ્યો છે. એટલું જ નહીં, બહેરસ્તાન નામનો જે રહેણાંક વિસ્તાર છે તહેરાનને અડીને આવેલો છે, એક સેટેલાઇટ ટાઉનશીપ જેવો વિસ્તાર છે, ત્યાં હુમલો થયો. એમાં 5 જેટલા મોત થયા છે. સાથોસાથ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના જે ચીફ હતા ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના મેજર જનરલ માજિદ ખાડેલી, એમની પણ હત્યા ઇઝરાયેલે કરી છે એક એટેકની અંદર. અને એટલું જ નહીં, બુસેરા ખાતેની સાઇટ્સ ઉપરાંત એવું કહેવાય છે કે ઈરાનની જે પરમાણુવીય સાઇટ્સ છે એની પર આજે 5મી વખત ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કર્યો છે. અને ઈરાનની એટોમિક એનર્જી ઓર્ગેનાઇઝેશન છે એણે એવું કહ્યું છે કે આ પ્રકારના હુમલા જે છે એ ઇરાદાપૂર્વક કરવામાં આવી રહ્યા છે. ઈરાનની લશ્કરી કચેરીઓ, ઈરાનની સરકારી કચેરીઓ પર હુમલા થાય એ વ્યવહારિક વાત છે કે ચલો યુદ્ધ દરમિયાન આ હુમલા થતા હોય, પરંતુ ન્યુક્લિયર સાઇટ પર જે હુમલા થઈ રહ્યા છે એ એટલા ખતરનાક છે કે આ ન્યુક્લિયર સાઇટને સાચવતા રશિયાના જે વિજ્ઞાનીઓ હતા, રશિયાના જે સિક્યુરિટી એજન્ટ્સ હતા, એ લોકો હવે આ પ્રોજેક્ટ છોડી અને પાછા પોતાના માદરે વતન જતા રહ્યા છે. અને અહીંયાથી રેડિયેશનની પણ એક ચિંતા જે છે એ વ્યક્ત થઈ છે યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ અને દુનિયાની બીજી બધી સંસ્થાઓ દ્વારા. સામા પક્ષે ઈરાને પણ આજે અમેરિકા અને ઇઝરાયેલના જે વહાણો દરિયાઈ માર્ગે આગળ વધી રહ્યા હતા એની પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. યુનાઇટેડ અરબ અમીરાત, બહેરીન અને કુવેત પર ઈરાને ખતરનાક હુમલા કર્યા છે. એમની ઓઇલ રિફાઇનરી, પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ્સ, પાવર પ્રોજેક્ટ્સ, 2 પાવર પ્રોજેક્ટ્સ પર અને 2 ડિસેલિનેશન પ્લાન્ટ કે જે ખારા પાણીને મીઠું બનાવે છે. સ્મરણ રહે કે આખા ખાડીના દેશો 90% જે પાણી પીવે છે એ દરિયાઈ પાણી હોય છે જેને મીઠું કરીને પીતા હોય છે. એટલે ડિસેલિનેશન પ્લાન્ટ પર જો હુમલા થાય તો જેમ પાવર પ્રોજેક્ટ પરના હુમલાથી સમગ્ર ખાડીના દેશોમાં અંધારપટ છવાઈ જશે, તેમ ડિસેલિનેશન પ્લાન્ટ પર જો હુમલા થશે તો લોકો
તરસ્યા મરી જાય એવી એક સંભાવના પણ નકારાતી નથી. એટલે માનવતાની દ્રષ્ટિએ પણ આ બહુ જ ખતરનાક આખી ઘટના બની રહી છે. પછી ઈરાન કરતું હોય કે ઇઝરાયલ કરતું હોય કે અમેરિકા કરતું હોય, અલ્ટિમેટલી આખરે તો ભોગ બિચારા સામાન્ય માણસો બનતા હોય છે. દરમિયાનમાં આજે ઈરાને ઇઝરાયલની હાઈફા રિફાઇનરી, હાઈફા પોર્ટ, હાઈફા સિટી, એ આખું એમનું ઔદ્યોગિક કેન્દ્ર છે, એ હાઈફા રિફાઇનરી પર હુમલો કર્યો છે. ત્યાં આગ લાગી છે અને 4 વ્યક્તિઓના મોત થયા હોવાનું ખુદ ઇઝરાયલે કબૂલ્યું છે. આ વખતે ઈરાનનો જે ઇઝરાયલ પર હુમલો છે એ અત્યંત ઘાતક છે. જેરુસલેમ પર, તેલ અવીવ પર અને હાઈફા સિટી પર લગભગ 40થી વધુ સ્થળોએ છેલ્લા 24 કલાકમાં હુમલા થયા છે. બીજી તરફ લેબેનોનમાંથી હિઝબુલ્લા પણ ઇઝરાયલ પર ભયંકર હુમલા કરી રહ્યું છે. અને મેં તમને કહ્યું તેમ અગાઉ કે હવે ઇઝરાયલનો જે આયરન ડોમ હતો, જે 100% લગભગ 100% જેટલી મિસાઇલ અને ડ્રોન રોકી શકતો હતો, એ ક્ષમતા જે છે ક્ષીણ પડી ગઈ છે. એની એર ડિફેન્સ સિસ્ટમને પણ નુકસાન થયું છે. એની ઇન્ટરસેપ્ટ કરવાની જે મિસાઇલ અને ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવાની જે ક્ષમતા છે એ પણ 40% જેટલી ઘટી ગઈ છે. એટલે ઇઝરાયલમાં પણ અત્યારે દહેશત અને ભયનો માહોલ છે. આખી ખાડીમાં, ઈરાનમાં, ઇઝરાયલમાં, દરેક જગ્યાએ અત્યારે યુદ્ધના ઓથાર વચ્ચે લોકો જીવી રહ્યા છે. એ દરમિયાન આ જે શાંતિ મંત્રણા શરૂ થઈ છે, જે ઇસ્લામાબાદ અકોર્ડ તરીકે ઓળખાવાની વાત કે દાવો જનરલ આસિફ મુનીર કરી રહ્યા છે, આપણે ઈચ્છીએ કે કોઈ પણ વ્યક્તિ સમાધાન કરાવે. અલ્ટિમેટલી ઈરાન અને અમેરિકા જો આ સમાધાનની શરતો સ્વીકારે અને જો ખરેખર સમાધાન થાય તો હું માનું છું કે માનવતા માટે આ એક સૌથી મોટું કદમ હશે. અન્યથા જો આ યુદ્ધ વકરશે તો ચીન અને રશિયા જેવી મહાસત્તાઓ પણ વહેલું મોડું આ યુદ્ધમાં ઝુકાવશે. તો પછી આ યુદ્ધ પરમાણુ યુદ્ધની દિશામાં જશે, ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જશે, મહાયુદ્ધ બનશે. શું બનશે એની કલ્પના કરવી પણ દુષ્કર છે. આપણે પ્રાર્થના કરીએ કે આ યુદ્ધનો અંત આવે, શાંતિ સ્થપાય. એ જ માનવતાની દ્રષ્ટિએ ઇષ્ટ છે. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? શાંતિ સ્થપાશે? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.